જો મિત્રો ટ્રાફિકનો વિડીયો આ ગાડી આવે છે એનું ગ્રીન સિગ્નલ છે એટલે નીકળી ગઈ। આ છોકરાઓ ઊભા છે એમને સામે હાથનો સિમ્બોલ છે એટલે ઊભા રહ્યા। ગ્રીન લાઇટ છે હવે રેડ લાઇટ થઈ। આ છોકરાઓને જો સામે બાબુ દેખાય એટલે ગયા। આ ગાડી જો ઊભી રહી। અહીંયા કોઈ જ પોલીસ નથી, લોકો જાતે જ ઊભા રહેશે। જો આ ગાડીવાળાને જો નીકળવું હોય તો નીકળી જાય, પણ એ જાતે ઊભો રહ્યો। સામેની ગાડીવાળો બી ઊભો રહ્યો કારણ કે રેડ લાઇટ છે। બીજી ગાડી આવી એ પણ ઊભી રહી। સેલ્ફ ડિસિપ્લિનનો નમૂનો જોઈ લો। જોઈ લો આજુબાજુ બધો બરફ પડેલો છે। આ 30નું પાટિયું છે। અહીંયા સ્કૂલ છે નજીકમાં એટલે આને સ્કૂલ ઝોન કહેવાય। અહીંયાથી આગળ જવાવાળું 30ની સ્પીડ જ ચલાવે ગાડી, એનાથી વધારે નહીં ચલાવે। આ નજીકમાં એક સ્કૂલ છે, સ્કૂલનું પાર્કિંગ બી જુઓ એકદમ અપ ટુ ડેટ। સામે જો મિત્રો આ બાજુ પણ એક 30 લખેલું પાટિયું છે। અહીંયા તમે જુઓ, પેલી બાજુ જવું હોય આ કરો આમ એટલે ઓટોમેટિક કટ બોલી જાય। એ સ્વિચ દબાવો। આ છોકરાઓ જો એ રીતે ગયા અને આમ કરીએ એટલે કટ બોલે અને બાબલાનું ચિહ્ન આવે એટલે તમે ચાલતા થઈ જાઓ। આ ગાડી ઊભી રહી, આ ગાડીનો એનો ગ્રીન લાઇટ છે એટલે ગઈ આગળ। એકદમ કોઈ પણ પોલીસ નથી, કોઈ ટ્રાફિક ઇન્સ્પેક્ટર નહીં, બધા પોતપોતાની રીતે પોતપોતાની શિસ્ત પ્રમાણે જ ચાલે છે। હવે ગ્રીન લાઇટ થઈ એટલે લોકો નીકળ્યા। અહીંયા ફૂટપાથ છે, અહીંયાથી જ રોડ ક્રોસ થાય, ત્યાંથી જ રોડ ક્રોસ થાય। આ બટનથી નજીક આમ હાથ કરો એટલે કટ બોલે।